નમસ્કાર. આજના આ એક્સપ્લેનરમાં આપણે સીધી જ વાત કરીશું એક એવા રાજ્યના જન્મની ઐતિહાસિક સફર વિશે જે માત્ર સંઘર્ષની જ નહીં પણ અસ્મિતા અને અવિરત વિકાસની ગાથા છે. ચાલો મહાગુજરાત આંદોલનના આ રોમાંચક ઐતિહાસિક અહેવાલમાં આગળ વધીએ. ચાલો અહીંથી જ શરૂઆત કરીએ. જય જય ગરવી ગુજરાત. કવિ નર્મદના આ શબ્દો માત્ર એક કવિતા નહોતી, પણ એણે ખરેખર એક એવો સાંસ્કૃતિક પાયો નાખ્યો જે ભવિષ્યમાં એક આધુનિક ભૌગોલિક વાસ્તવિકતા બનવાનો હતો. આ શબ્દોએ જ પ્રદેશની અસ્મિતાનો બુલંદ અવાજ ઉઠાવ્યો હતો. વિભાગ 1. મહાગુજરાતનો પ્રારંભિક વિચાર, વિઝન અને ઘર્ષણ. હવે રસપ્રદ વાત એ છે કે કાગળ પર વહીવટી સરહદો દોરાઈ તેના ઘણા સમય પહેલાં જ આ વિચાર ભાષાકીય અને સાંસ્કૃતિક સ્વપ્નદ્રષ્ટાઓના મનમાં આકાર લઈ ચૂક્યો હતો. વર્ષ 1937માં કરાચી ખાતે ગુજરાતી સાહિત્ય પરિષદ યોજાઈ હતી. ત્યાં લેખક અને રાજકારણી કનૈયાલાલ મુનશીએ સૌથી પહેલા મહાગુજરાત શબ્દનો પ્રયોગ કર્યો હતો. આખો વિચાર એવો હતો કે ગુજરાતનો મુખ્ય ભાગ, સૌરાષ્ટ્ર અને કચ્છ, આ તમામ ગુજરાતી બોલતા વિસ્તારો એક સમાન અને એકીકૃત પ્રદેશ બને. પરંતુ આઝાદી પછી પરિસ્થિતિ થોડી જટિલ બની ગઈ. તે સમયના દ્વિભાષી મુંબઈ રાજ્યમાં બે અલગ અલગ ભાષાકીય જૂથો વચ્ચે વહીવટી પ્રદેશો માટે માંગ ઊભી થઈ. એક તરફ સંયુક્ત મહારાષ્ટ્ર આંદોલન હતું, જે બોમ્બે શહેર સહિત મરાઠી ભાષી રાજ્યની માંગ કરતું હતું, તો બરાબર એની સામે મહાગુજરાત આંદોલન હતું, જ્યાં અલગ ગુજરાતી ભાષી રાજ્ય માટે માંગણીઓ તેજ બની રહી હતી. બંને પક્ષોનો પોતપોતાનો મજબૂત તર્ક હતો. વિભાગ 2. આંદોલન અને ઇન્દુલાલ યાજ્ઞિક, ઉદ્દીપક અને ચળવળ. હવે આવે છે વર્ષ 1956, જે આ પૂરી ઘટના માટે એકદમ નિર્ણાયક સાબિત થયું. 8 ઓગસ્ટ 1956ના રોજ અમદાવાદમાં કોલેજના વિદ્યાર્થીઓએ સ્થાનિક કોંગ્રેસ હાઉસ ખાતે દેખાવ યોજ્યો હતો. કમનસીબે આ દેખાવનું પરિણામ અત્યંત દુઃખદ પોલીસ ગોળીબારમાં આવ્યું, અને આ જ ગોળીબારની ઘટના એક ઉદ્દીપક એટલે કે કેટલિસ્ટ બની ગઈ. તેણે લોકોની લાગણીઓને એવી રીતે જગાડી કે આખા રાજ્યમાં એક પ્રચંડ જન આંદોલન ફાટી નીકળ્યું. અને આ જ કપરા સમયમાં લોકોને એક મજબૂત નેતૃત્વની જરૂર હતી. લોકોના અત્યંત પ્રિય એવા ઇન્દુ ચાચા એટલે કે ઇન્દુલાલ યાજ્ઞિક પોતાની રાજકીય નિવૃત્તિમાંથી બહાર આવ્યા. તેમણે આગળ આવીને મહાગુજરાત જનતા પરિષદનું નેતૃત્વ સ્વીકાર્યું અને આખા આંદોલનને એક નવી દિશા આપી. મહાગુજરાત જનતા પરિષદની કામ કરવાની રીત ખરેખર જોવા જેવી હતી. તેમણે કોઈ રાજકીય પક્ષનો પક્ષ લીધા વિના સંપૂર્ણપણે શાંતિપૂર્ણ વિરોધ અને કૂચનો માર્ગ અપનાવ્યો. જનતા કર્ફ્યુ જેવી અનોખી પદ્ધતિઓ અમલમાં મૂકી, જેનાથી લોકોની ભાવનાઓ એકત્રિત થઈ. આ ઉપરાંત ગોળીબારમાં જીવ ગુમાવનાર શહીદોની યાદમાં એક શહીદ સ્મારક પણ ઊભું કરવામાં આવ્યું. ચાલો જોઈએ કે આખી ટાઈમલાઈન કઈ રીતે આગળ વધે છે. 1937માં કે.એમ. મુનશીના વિચારથી જે વાત શરૂ થઈ હતી તે 1956ના જન આંદોલન સુધી પહોંચી, અને છેવટે આ જ સંઘર્ષ 1960માં બોમ્બે રીઓર્ગેનાઇઝેશન એક્ટ એટલે કે એક નક્કર કાયદાકીય કાર્યવાહી સુધી પરિણમ્યો. વિભાગ 3. 1 મે 1960ના રોજ નવું રાજ્ય અને તેનો ભવ્ય ઉકેલ. લાંબા અને કઠિન સંઘર્ષના અંતે કાયદાકીય અવરોધો પાર કરવાની પ્રક્રિયા શરૂ થઈ. વ્યાપક આંદોલન બાદ છેવટે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને વડાપ્રધાન સહિતના કેન્દ્રીય નેતૃત્વએ દ્વિભાષી રાજ્યના વિભાજનને સત્તાવાર મંજૂરી આપી, અને આ રીતે બોમ્બે રીઓર્ગેનાઇઝેશન એક્ટ 1960 પસાર કરવામાં આવ્યો. અને અંતે એ ઐતિહાસિક દિવસ આવી જ ગયો. 1 મે 1960ના રોજ ભાષાકીય ઓળખના આધારે સરહદો ફરીથી દોરવામાં આવી. સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતની મુખ્ય ભૂમિને એકસાથે જોડીને સત્તાવાર રીતે એક નવા રાજ્ય તરીકે ગુજરાતની સ્થાપના કરવામાં આવી. વિભાગ 4. ગુજરાતના શિલ્પી ડૉક્ટર જીવરાજ મહેતાનું યોગદાન. નવું રાજ્ય તો બની ગયું, પણ હવે આ વિશાળ વહીવટી પ્રદેશનું નિર્માણ કરવા માટે એક અત્યંત સક્ષમ નેતૃત્વની જરૂર હતી. 1 મે 1960ના રોજ ડૉક્ટર જીવરાજ નારાયણ મહેતાએ ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો. આખા નવા રાજ્યને યોગ્ય માર્ગદર્શન અને ચોક્કસ દિશા આપવાની એક બહુ મોટી જવાબદારી તેમના શિરે આવી હતી. હવે અહીં ખરેખર એક ખૂબ જ રસપ્રદ બાબત એ છે કે ડૉક્ટર મહેતા માત્ર એક રાજકારણી જ નહોતા.
તેઓ એક અત્યંત તેજસ્વી તબીબી પ્રણેતા અને કુશળ વહીવટકર્તા પણ હતા. તેઓ મહાત્મા ગાંધીના અંગત તબીબ રહી ચૂક્યા હતા, બડોદા રાજ્યના પ્રથમ દિવાન હતા, મુંબઈની પ્રખ્યાત KEM હોસ્પિટલના સ્થાપક હતા અને એટલું જ નહીં, દિલ્હીમાં એમ્સની સ્થાપના માટેનો મુખ્ય પ્રસ્તાવ પણ તેમણે જ મૂક્યો હતો. કલ્પના કરો, આવું મલ્ટીફેસેટેડ વ્યક્તિત્વ ગુજરાતનું સુકાન સંભાળી રહ્યું હતું. વિભાગ 5 ગાંધીનગર, સાબરમતી અને ગરવી ગુજરાત એક આધુનિક વિઝન. આપણે જાણીએ છીએ તેમ શરૂઆતમાં અમદાવાદ રાજધાની હતું, પરંતુ ત્યારબાદ સાબરમતી નદીના રળિયામણા કિનારે એક આધુનિક જુડવા શહેર તરીકે આયોજિત ગાંધીનગર નવી વહીવટી રાજધાની બન્યું. એક સ્વપ્નમાંથી વાસ્તવિકતા બનેલા આ શહેરની જે ગ્રીડ આયોજન પદ્ધતિ છે, તે ખરેખર આ નવા અને સ્વતંત્ર રાજ્યની ઉચ્ચ આકાંક્ષાઓનું એક અત્યંત સુંદર પ્રતિબિંબ છે. અહીં એક મહત્વનો મુદ્દો એ છે કે ગુજરાતે માત્ર પોતાની સંસ્કૃતિ જ નહીં પણ ભૌગોલિક સ્થિતિનો પણ જબરદસ્ત લાભ લીધો છે. ધીમે ધીમે વિકાસની ગતિ પકડી અને આજે ભારતમાં સૌથી લાંબો એટલે કે 1600 કિલોમીટરનો દરિયાકિનારો ધરાવતું આ રાજ્ય દેશના સમુદ્રી માલસામાનનું 40% જેટલું સંચાલન એકલું જ કરે છે. આ કોઈ નાની સૂની વાત નથી. અને જો વ્યાપારની વાત નીકળે તો સુરત આજે વૈશ્વિક હીરા વ્યાપારનું સૌથી મોટું કેન્દ્ર બની ચૂક્યું છે. જાણીને કદાચ નવાઈ લાગશે કે વિશ્વના 72% જેટલા હીરાની પ્રક્રિયા આજે માત્ર ગુજરાતમાં જ થાય છે. આર્થિક દૃષ્ટિએ આ એક અદ્ભુત અને ગર્વ લેવા જેવી સિદ્ધિ છે. આ ડેટા સ્પષ્ટપણે દર્શાવે છે કે ફાર્માસ્યુટિકલ ઉદ્યોગમાં પણ ગુજરાતનું વર્ચસ્વ કેટલું નોંધપાત્ર છે. દેશના કુલ દવા ઉત્પાદનમાં 33% હિસ્સો આજે ગુજરાતનો છે. જાણે કે પ્રથમ મુખ્યમંત્રી ડૉક્ટર જીવરાજ મહેતાનો જે પ્રારંભિક તબીબી વારસો હતો, તેને જ આધુનિક ગુજરાત આગળ ધપાવી રહ્યું છે. તો અંતે આપણે એક વિચારવા જેવા પ્રશ્ન પર આવીએ. 1956ના મહાગુજરાત આંદોલનનો એ અદ્ભુત વારસો આજે પણ આધુનિક ગુજરાતને સાંસ્કૃતિક અને આર્થિક પાવરહાઉસ તરીકે કેવી રીતે આકાર આપી રહ્યો છે? આ આખી સફર જોતા સમજાય છે કે ભૂતકાળના એ ઐતિહાસિક બલિદાનોએ જ કવિ નર્મદના જય જય ગરવી ગુજરાતના સુંદર સ્વપ્નને આજે એક જીવંત વાસ્તવિકતામાં પરિવર્તિત કરી દીધું છે. જોડાયેલા રહેવા બદલ આભાર.